તો હાલો વાલા આવી ગયા છીએ આજે ભજીયાની ચટણી લઈને હો ભજીયા બનાવ્યા તો ભજીયાની ચટણી બનાવી તો પડે ને વાલા તો જો આ આપણે ખજૂરને આંબલી બાફી લીધી છે અને એનું ક્રશ કરી અને એમાં બધો મસાલો એડ કરી દીધો જેમ કે ધાણા ભાજી મીઠું ચટણી હળદર અને ચટણી હારી પર થોડીક નાખજો કેમ કે ગળાશ વધારે છે ખજૂરની આંબલી થોડીક ઓછી લેવાની છે ને ખજૂર જાજો લેવાનો છે એટલે મસ્ત મજાની ચટણી બને અને આ લઈ લીધો આપણે લક્ષ્મીનો ગરમ મસાલો એ થોડોક નાખવો જરૂરી છે વધારે કેમ કે એનાથી સ્વાદ આવે એક નંબર હોવાલા ભજીયા બનાવે તો ભજીયાની ચટણી બનાવી તો પડે ને અને હવે આપણે એ ચટણીને કરી લઈ મિક્સ અને મિક્સ જો આ કરવા માંડ્યા મિક્સ એટલે હાઈ ક્લાસની બની જાય નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો વાલા અને જો બની ગઈ હાઈ ક્લાસ મજાની ભજીયાની ચટણી હો વાલા।